ફેમિલી આપણે વાડી આવી ગયા છે ને દીક્ષિત પપ્પા વિડિયો ઉતારી આવશે અહીંયા કાળો પૈસા બનાવે છે લીમડે આ મો ગવણો હોય આજીન મને હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો મજામાં જ રહેવાનું છે પહેલા તો બધાને સવારના ગુડ મોર્નિંગ અને આજે આપણે સવારના ઉઠીને તૈયાર થઈ ગયા છે અને સૂર્યનારાયણ પણ ઉગી ગયા છે અને આ દીક્ષિત પપ્પાની આટા મારે છે જમવા બેસવાની તૈયારી કરે છે તો બધા જમવા બેસી ગયા છે ને હવે આપણે પણ જમવા બેસી જઈશું ચા ને ભાખરી ને એવું બધું દૂધ ને જમવા બેસવાનું છે એટલે આપણે પણ જમવા બેસી જઈશું દીક્ષુ શું કરશો દીક્ષુ સા દૂધ લેશે ને પપ્પા ને બધા સા દૂધ ને રોટલી ને આથાણો ને એવું ખાય છે હવે આપણે પણ જમવા બેસી જઈશું અને હાલો બધા જમવા અને દીક્ષુભાઈ ચાલુ કરી દીધું છે તો આપણે ચા રોટલી ને દૂધ ને એવું ખાઈને પછી વાડીએ જવાનું છે તો વાડીએ જઈશું મિત્રો આજે પણ આપણે વાડીએ જવાનું થયું છે કાલે કપાસિયા સોંપતા થાય એ આપણે અધૂરા રહ્યા છે એ કપાસિયા પૂરા કરવાના છે અને પાણી પણ ચાલુ કરવાનું છે ને એટલે આજે આપણે વાડીએ જવાનું છે પાછું હાલો દીક્ષુ ફેમિલી આપણે વાડીએ આવી ગયા છે ને વાડીએ આપણે કપાસિયા થોડાક સોંપવાના હતા એ સોંપી દીધા છે ને હવે ધોરિયો પણ નખાઈ ગયો છે જો આ ધોરિયો નખાઈ ગયો છે અને ટ્રેક્ટર ઝૂંપડે પડ્યું છે ધોરિયો નાખીને ટ્રેક્ટર મેં દીધું હવે ચા બને છે દીક્ષિત પપ્પા વિડીયો ઉતારી આવશે અહીંયા કાળો પૈસા બનાવે છે લીમડે મિત્રો આનથી આપણે ધોરિયો નાખી દીધો છે મનુભાઈનું ટ્રેક્ટર હતું મનુભાઈ ટ્રેક્ટર લઈને આવ્યા હતા તો કાળો પટેલ ચા બનાવે છે આ મો ગવણો હોય તો આજીન મને બોલો ચા વિશે હાલો ચા પીવો એમ તો ગયો એ પછી ચા પીવો છે હાલ મનુ દે મનુ ને તો ઠીક પણ આ કલર નો આવ્યો કલર આવી જા હાલ લાવો થાય ચા નો કલર નથી આવ્યો એમ કે છે ના રે ના આવો થોડો ચા હોય તાપ કરી ગયો હવે ઈ તો ઠરી જાય ને ભાઈ બોલો તો કરા કે એક નો મોજી લાગે મોજ જ કરાવે એમ છે બધા તો બધા ચા પીવા બેસી ગયા છે આપણે ચા પાણી પી લેવું હાલો મિત્રો હવે બધા ચા પાણી પીને કામે લાગી ગયા છે ને હવે આપણે પણ કામે લાગી જઈશું અને અમે જઈએ ને દીક્ષુ ને દાદા ને બધા અહીંયા વૈયા ગયા છે એ ધોરિયો કરે છે જીયનભાઈ વડલે ચડે છે દાદા ધોરિયો કરે છે કાળુભાઈ પાણી વાળવા વૈયા ગયા છે લાઈટ તો જીમ ખાવી પણ એ ધોરિયો હાખો કરતા હશે હવે આપણે પણ આપણા કામે લાગી જઈશું આપણે કપાસમાં પાણી જે જવાનું છે એ લાઈન ફિટ કરી દીધી છે અને પાવર નથી ક્યારે આ લાઈન ફિટ કરી છે એ આપણે પેલા ભીંડામાં પાણી જતું હતું ત્યારે કપાસમાં જવાનું પાણી છે એટલે આ બાજુ લઈ લીધી છે ને અત્યારે પાવર તો નથી પણ પાવર આવશે ત્યારે મોટર ચાલુ કરી દેવું ને પાણી ચાલુ કરી દેવું આપણે શાક કરવા થોડોક ગુવાર ઉતારતા જઈશું અમે ગુવાર છે ત્યાંથી આપણે ગુવાર ઉતાર લેવાનો છે ચલો આપણે એટલો ગુવાર ઉતારી લીધો છે હવે આપણે સાંય વે જઈશું લીમડે ને પાણી તો હવે આપણે પાણી પીવા વૈયા છે વિસાય અને ઘડાનું ઠંડુ ઠંડુ પાણી છે અને જો પાણી ભરે છે એ પણ મસ્ત છે ઠંડુ ઠંડુ હાલો ઘડાનું પાણી પીવા હવે પાણી પીવા બેઠા છે ને હાલો બધા પાણી પીવા
તો હવે આપણે વાડીએથી આવી ગયા છે ને તડકો પણ બહુ થઈ ગયો છે ને હવે જમવાની તૈયાર થઈ ગઈ છે ને જે આપણે વાત ખાઈને જમવા બેસી જઈશું. રસોડામાં જોઈ આવ્યું કે શું બનાવ્યું છે જમવાનું. ભીંડાનું શાક છે, બાજરાના રોટલા છે, રોટલી છે ને ભીંડાનું શાક છે. ફ્રીજમાંથી હવે આપણે ઠંડી ઠંડી છાશ લઈ આવશું. તો હવે આપણે જમવા બેસી ગયા છે ને ઠંડી ઠંડી છાશ છે ને આપણે સર્વમાં લઈ લઈશું. છાશ પણ મસ્ત છે. ભીંડાનું શાક એ તો મસ્ત છે, તીખું તીખું. હાલો બધા જમવા. આજ માટે એટલું જ તે.